માટે કોળી સમાજ એટલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને હાજરી આપી એ બદલ તો પહેલાં તો આખા સમાજનો આભાર વ્યક્ત કરું છું અને નવનીતભાઈને જલ્દી ન્યાય મળે એ માટે આપણે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આપણે આશા રાખીએ કે જલ્દી ન્યાય મળે અને જો ન્યાય ન મળે તો આપણે આવતા સમયમાં આપણે કોઈ પણ આંદોલન કરશું અને ગાંધી સંજય માર્ગે આંદોલન કરશું એવો અને જરૂર પડશે તો બધા પાર્ટીમાંથી રાજીનામા આપજો અને સરપંચો પણ રાજીનામા આપશે જરૂર પડે તો. અને અત્યારે બધાએ સમાજ ભેગો થયો અને બધાએ ખૂબ લાગણીથી બધાએ જોડાણા સમાજની સાથે રહ્યા એ બદલ બધાનો આભાર વ્યક્ત કરું. આજે વડલી સેવા સદન ખાતે મોટી સંખ્યામાં મહુવા તાલુકાનો જે કોળી સમાજ ભેગો થયો છે. કારણ કે નવનીતભાઈને આજે જે બનાવ બન્યો છે એને આજ 18 દિવસ થયા છે. તેમ છતાં ન્યાય માટે એમ કહેવાય કે દરેક જિલ્લાની અંદર આવેદન આપવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? હજી અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, ભારતના બંધારણ ઉપર ભરોસો, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે. તેમ છતાં 3 દિવસની અંદર જો આનું કોઈ પરિણામ નહીં આવે અને મુખ્ય આરોપીને આની અંદર ઇન્વોલ્વ નહીં કરવામાં આવે, એફઆઈઆરમાં નામ નહીં દાખલ કરવામાં આવે તો મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ તેમજ પાલીતાણા, ગારિયાધાર, રાજુલા અને તળાજા, જેસર અને સાથોસાથ અમારી સાથે બોટાદ અને સાવરકુંડલા પણ જોડાયેલો છે. આ બધા જ અને તેમ છતાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે કોળી સમાજના જે પણ આગેવાનો છે, જે કંઈ પદાધિકારો છે, તે ભારતીય જનતા પાર્ટીમાંથી એક તારીખ નક્કી કરીને આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું દેવામાં આવશે. અને મહુવા તાલુકા તેમજ બધા તાલુકાની અંદર જે મારા સરપંચ પરિષદ કોળી સમાજનું જે છે એની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકાર આ બાબતે કોઈ વિગતવાર વિચાર નહીં કરે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2027માં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર સરકાર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે આ કોળી સમાજ એક થયો છે અને એક અવાજે આગામી દિવસોની અંદર જો નહીં થાય તો ખરેખર સરકાર એનું પરિણામ ભોગવશે. જય કોળી સમાજ. એટલા દિવસો જોવે સમાજ માટે થોડો સમય બધા આપજો. અને જ્યારે પણ જરૂર પડે તો ધરણા ઉપર પણ બેસવું પડે ને તો આ સમાજ ધરણા ઉપર બેસે. બેસો ને બધાય. બાકી ન્યાય ન મળે ત્યાં સુધી પાછું નથી વળવાનું. આપણે એક જ વિચારવાનું છે કોળી સમાજે કે આવનારા દિવસોની અંદર 33 જિલ્લાની અંદર કોળી સમાજનું સંમેલન કરવાનું છે. 33 જિલ્લાનું કોળી સમાજ સંમેલન પૂરું થાય એટલે આખા ગુજરાત લેવલે બગદાણાની અંદર આપણી તૈયારી છે સંમેલન કરવાની. અને તાલુકા વાઇઝ તો છે અને બધાને એક જ આંકલ પડે કોળી સમાજ એટલે બધાએ પોતાએ સ્વયંભૂ પોતે આવવાનું છે. આમાં કોઈ પક્ષપાત નથી ભાઈ. આમાં ખાલી જય કોળી સમાજ.